હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. સ્વાગત છે અમારા ન્યૂ વિડીયોમાં. આજે આમ હું રવિવારે નવરો હતો તે મૂકો લે આજ હું વ્લોગ હું શરૂ કરી દઉં ને અનુને બરોબર કંઈ છે નહીં. એટલે આજ આપણે છે ને ઘણાની કમેન્ટ આવતી કે તમે થંબનેલ એમાં બનાવો એટલે થંબનેલનો વિડીયો આજ હું શૂટ કરી નાખીને કાલની તારીખમાં આપણે આવી જાય. પણ પછી આમ વિડીયો આવે કે ન આવે એ કઈ નક્કી નહીં. અનુને મજા બગડી ગઈ છે. કેમ ખબર છે? એને તાવ ને ઉધરસ શરદી ને એને બી ભેગું થઈ ગયું છે. કાનો મજા બગડી ગઈ ને હા, નાસ્તો આગળ હું લઈ આવ્યો ને તે હું હેલો વેલ નાસ્તો કરી લે ને એને સવારે મેં કીધું હાલ દવાખાને જઈએ. સવારે ગઈ નહીં, સવારે દવાખાને ગઈ નહીં. પછી મેં એને કીધું હું કહું તો દવા ઘરમાં તાવની હતી છે એ પી લે. તો કે નહીં, હું દવા ન પીવી એટલી આ અળગુડી છે દવા પીવાની. તો હાલો આજનો વિડીયો તો હું સંભાળી લઈ. આજ તો અનુને કાંઈ પણ ટેન્શન નથી. આપણે ચેનલમાં રેગ્યુલર રહેવું પડે એટલે આજ હું વિડીયો શૂટ કરી નાખી. એટલે કાલે ને પ્રમદીમાં શું થાય એ નક્કી નહીં. મજા આવી કે તો વિડીયો આવી જાય, નકર વિડીયો નહીં આવે. હાલો તો કન્ટિન્યુ રહ્યો. હાલો હવે થંબનેલ વિશે ચાલો હું જણાવવાનું છે કેવી રીતે થંબનેલ બનાવવાની, શું કરવાનું, શું નહીં. હાલો તો કન્ટિન્યુ. હેલો ફેમિલી, તો આપણે આજ છે ને જાણવાનું છે કે થંબનેલ કઈ રીતે બનાવવી. એટલે રેમિનીમાં જઈને આપણે ફોટો સિલેક્ટ કરી લેવું. રેમિનીમાં આપણો ફોટો સિલેક્ટ થઈ જાય પછી આપણે ડાયરેક્ટ એને ચોખ્ખો કરવાનો આવે. એ તાત્કાલિક તો આમાં થતો નથી, એમાં થોડી ઘણી વાર લાગે. ફોટો આપણે હાલો સિલેક્ટ કરી લીધો છે, ચોખ્ખો કરવાનો આપણે એમાં મૂકી દીધો છે. હવે ફોટો ચોખ્ખો થાય ને ત્યાં સુધી આપણે થોડીક આમ વાટ જોવાની. એટલે આપણો ફોટો ચોખ્ખો થઈ જાય ને એટલે આપણે એ થંબનેલ સારી બને. એડવર્ટાઈઝ આવે, એડવર્ટાઈઝ એમાં કાઢી નાખીએ એટલે આપણો ફોટો ડાયરેક્ટ એમાં ચોખ્ખો થવા જ આવી ગયો છે. ને હવે ફોટો ચોખ્ખો થઈ જાય એટલે આપણે ડાયરેક્ટ સેવ કરી લેવું. એટલે ને હવે આપણે એ ફોટો સેવ કરી લીધો છે. હવે આપણે ડાયરેક્ટ વહી જાવું પિક્સલ લેબમાં. પિક્સલ લેબમાં ડાયરેક્ટ ખોલતા વેત જ ઓકે કર્યું એટલે અમારી જૂની પાણીના ભાવે સર્જિત કેરી લાવીએ એ થંબનેલ તમે જોઈએ જ કે એ મેં ડાયરેક્ટ ડિલીટ કરી નાખી. ડાયરેક્ટ ગેલેરીમાંથી મેં ડાયરેક્ટ ફોટો સિલેક્ટ કરવામાં ગેલેરી ખોલી. ફોટો આપણે ચોખ્ખો રેમિનીમાં કર્યો તો એ ફોટોને આપણે સિલેક્ટ કરી લીધો. ડાયરેક્ટ ફોટોને આપણે થંબનેલની રેશિયોમાં આપણે તૈયાર કરી લીધો. ને આપણે હવે ડાયરેક્ટ ટાઈપિંગમાં ન્યૂ ટેક્સ્ટ આપણે નાખવાનો. હવે એ આપણે ડિલીટ કરી નાખ્યું ને ના આપણે આમાં જે થંબનેલનું આપણે ટાઇટલ નાખવાનું હોય. એટલે અમે તો જે વિડીયો અપલોડ કાલની તારીખમાં જે અપલોડ કર્યો છે એ પ્રમાણે હું મારા ભાભીને યુટ્યુબ ચેનલ બંધ કરી દેવી છે. એટલે એ આપણે ટાઇટલ ડાયરેક્ટ નાખી દીધું. નાખ્યા પછી આપણે ડાયરેક્ટ હેઠે જે આપણને એમ લાગે કે એમાં બતાતી છે ને આપણે સાઈઝ જોવામાં થોડીક નક્કી કરીને આમાં ને આપણને એમ થાય કે આ જગ્યાએ આપણે આમાં હરખું રહે એટલે ના આપણે ગોઠવી લીધું ટાઇટલ. ગોઠવી લીધા પછી આપણે ડાયરેક્ટ વહી જવું ફ્રન્ટમાં. ફોન્ટમાં જઈને આપણે અક્ષર જાડા કરવાનું આપણે આમ ઓલું કરી લેવું. ને પછી આપણે સ્ટ્રોકમાં વહી જવું. સ્ટ્રોકમાં જઈને પાછળનું બેકગ્રાઉન્ડ આપણે સિલેક્ટ કરવાનું આવે. એટલે આપણે બ્લેક કલરમાં આપણે આમાં રાખીએ છીએ હરેક થંબનેલમાં. ને પછી આપણે એ થઈ ગયું એટલે ડાયરેક્ટ આપણે વહી જવું શેડોમાં. શેડોમાં જઈને મને તો પિંક કલર આમ હું જાજે થંબનેલમાં રાખું છું એટલે મેં પિંક કલર રાખ્યો. ને પછી આપણે વહી જવું કલર વાળા અક્ષરમાં. એમાં મેં આ બ્લુ કલરનું આમાં સિલેક્ટ કરીને ડાયરેક્ટ
આપણે થંબનેલનું સુધી રેડી થઈ ગયું છે આ પિક્સલ લેબની. પછી આપણે સેવ ઇમેજમાં જઈને ડાયરેક્ટ અલ્ટ્રામાં જઈને ડાયરેક્ટ આપણે સેવ કરી લેવું. એટલે આપણી થંબનેલ એમાં પણ એકાદી એડવર્ટાઈઝ કદાચ ને આવે છે, આવે જ છે, અમુક જ વખતે નથી આવતી, બાકી એડવર્ટાઈઝ આવે છે. એડવર્ટાઈઝ પૂરી થાય એટલે આપણી થંબનેલ ગેલેરીમાં સેવ થઈ ગઈ. એટલે આ રેમિનીનું નહીં તો તમે જોઈ લીધું કે રેમિનીમાંથી આપણે ફોટો ચોખ્ખો કરીને ડાયરેક્ટ પિક્સલ લેબમાં વહી જવાનું, એમાં આપણે આ થંબનેલ બની શકે છે. ને હવે એક બીજું છે ગૂગલ જેમિની. ડાયરેક્ટ વહી ગયા છે ગૂગલ જેમિનીમાં. ગૂગલ જેમિનીમાં ડાયરેક્ટ આપણે આમાં ટેક્સ્ટ જે મેં કોપી કર્યા હતા એને પેસ્ટ કરી લીધા. પેસ્ટ કર્યા પછી આમાં પણ આપણે સેમ જ નાખવાનું છે. મારે યુટ્યુબ ચેનલ બંધ કરી દેવી છે. એ આપણે આમાં ડાયરેક્ટ લખી નાખ્યું ટાઇટલ લખ્યા પછી આપણે ડાયરેક્ટ ફોટો સિલેક્ટ કરવાનો છે. ફોટો સિલેક્ટ થઈ જાય એટલે ડાયરેક્ટ આપણે આમાં પછી આગળ વધવાનું. ફોટો એમાં જો જનરેટ થાય એટલે ડાયરેક્ટ આપણે એરો આવે છે, એરોને આપણે ઉપર દબાવીએ એટલે લોડિંગ થવાનું આવી જાય છે. એ લોડિંગ આમાં કરે છે, અમે એકદમ ફોટો લોડ કરી રહ્યા છે. એટલે તમારો ફોટાને લોડિંગ કરી રહ્યા છે. એટલે થોડી વારમાં આપણે થંબનેલ તૈયાર થઈ જાય. ને આપણે જો થંબનેલ તૈયાર થઈને આવી ગઈ છે, મારા ભાભીને યુટ્યુબ ચેનલ બંધ કરી દેવી છે. આપણે દિવાલમાં જો યુટ્યુબનો આપણે લોગો આવી ગયો ને આ ટાઇટલ આવી ગયું. ને હવે આપણે ડાયરેક્ટ એને સેવમાંથી સેવ કરી લેવું. એ આપણે ફોટો સેવ થઈ ગયો. ફોટો સેવ થયા પછી મેં પાછું આ જે ફ્રોન્ટ મેં કોપી કરેલા હતા ને એને પાછા પેસ્ટ કર્યા ને એમાં આપણે નાખવાનું છે અમારે. એટલે તમને બતાવવા માટે જનરેટ કરું છું, બાકી અમારે તો એ વિડીયો અપલોડિંગ થઈ ગયો છે. ને હવે આપણે ન્યૂ આપણે થંબનેલ બનાવવાનું છે, પાણીપુરી યુનિક. યુનિક સ્ટાઇલમાં ચેલેન્જ. એટલે આપણે હાલો એ ટાઈપિંગ કરી નાખ્યું. તો મેં સિલેક્ટ કર્યો હતો એટલે આપણે ડાયરેક્ટ લોડિંગ થવા મૂકી દીધું. હવે લોડ તમારી સભી બનાવી રહ્યા છીએ એ આપણે આવી ગયું. એટલે ડાયરેક્ટ હવે એકાદી 2 મિનિટ થાય એટલે આપણે આમ ડાયરેક્ટ એ થંબનેલ આવી જાહે. આ જો આપણે થંબનેલ આવી ગઈ છે, પાણીપુરી યુનિક સ્ટાઇલમાં ચેલેન્જ ફૂલ તીખી. એમાં જો મરચાની એ આપણે કઈ પણ ફોટામાં હતું નહીં, પણ એ આ જનરેટ કરી નાખ્યું છે. આને પણ આપણે સેમ જ સેવ કરી લેવું. સેવ કર્યા પછી હવે તમને બતાવી દઉં કે મેં અત્યાર સુધી જે આ થંબનેલ જનરેટ કરી છે ને એ આ હંધાઈ થંબનેલ તો હું ઘણી વખત નવરો હોય એટલે હું કર્યા જ કરું. એટલે આપણે એ થંબનેલ છે ને હું તમને બતાવી દઈશ કે આ રીતની હું આ હંધી થંબનેલ હું બનાવું છું. ને એટલી થંબનેલ મારી પાસે પડી છે બનાવેલી. એટલે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને મળશું હવે ન્યૂ વિડીયોમાં. ત્યાં સુધી હંધાઈને બાય.